નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। અમીરગઢ તાલુકાના અંતિમ ગામ આવલની સીમમાંથી બનાસ નદીએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, જેના પગલે નદીના પટમાં ફરીવાર પાણી વહેતા થયા છે। છેલ્લા 2 દિવસથી સરહદીય રાજસ્થાન અને અમીરગઢ પંથકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। આ વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે, જે સ્થાનિકો માટે રાહતરૂપ છે। આ નદીમાં નવા નીર આવતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આ ઘટનાથી સારા ચોમાસાની આશા પણ વધુ મજબૂત બની છે અને પાણીની સમસ્યા હળવી થવાની સંભાવના છે। થરાશિયોરી નેશનલ હાઈવે પર કંડલાથી દિલ્હી તરફ જઈ રહેલું તેલ ભરેલું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની બાજુમાં પલટી ખાઈ ગયું હતું। અકસ્માત બાદ ટેન્કરમાંથી તેલ લીક થયું હોવાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। કેટલાક લોકો વાસણો અને ડબ્બા લઈને તેલ એકત્રિત કરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ડીસા પાટણ હાઈવે પર પર્યાવરણની જાળવણી અને હરિયાળી વધારવાના હેતુસર માર્ગ અને મકાન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત ડીસા પાટણ હાઈવે રોડ ઉપર જૂના ડીસા ફાટક સુધી રોડની બંને બાજુએ 200થી વધુ વૃક્ષનું રોપાણ કરવામાં આવ્યું છે। આ વૃક્ષારોપણથી ભવિષ્યમાં આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને કુદરતી છાંયડો મળશે, તેમજ તેનાથી વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે। માર્ગ અને મકાન વિભાગના આ કાર્યને સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સરાહના મળી રહી છે। સાથે જ રોપવામાં આવેલા છોડની યોગ્ય માવજત કરવામાં આવે તેવી લોક માંગ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં વાવણી કરેલા મગફળી, કપાસ અને જુવારના પાકને નુકસાન થવાની શક્યતાઓ છે। જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આ વરસાદ મગફળી, મકાઈ અને કપાસના પાકને ફાયદાકારક રહ્યો છે। ભારે વરસાદથી ખેતરોમાં ભરાયેલા પાણી 5 દિવસમાં ઓસરી જાય તેવી શક્યતાઓ છે, જે પછી સર્વે કામગીરી હાથ ધરાશે। આ પાકને થયેલા નુકસાન અંગે સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। MNB માળીએ જણાવ્યું હતું કે વાવ-થરાદ જિલ્લાના દિયોદર ભાભર પંથકમાં માત્ર 3 દિવસમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે, જ્યાં ખેતીના પાકને સુસ્થિતિ છે। બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમનો મુખ્ય હેતુ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને વધુ અસરકારક, પારદર્શક અને જવાબદાર બનાવવાનો છે। જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થાની ભૂમિકા, ગ્રામ વિકાસ યોજનાઓનું અસરકારક અમલીકરણ, સુશાસન, નાણાકીય વ્યવસ્થાપન અને જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પાલનપુરમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌસેવકો દ્વારા કીર્તન યાત્રા અને ભજન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વિજય હનુમાન મંદિરથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આ અંગે ગૌસેવક વિપુલે જણાવ્યું હતું કે આજે આ કાર્યક્રમ દેશભરના આશરે 790 જિલ્લાઓમાં એક સાથે યોજાયો હતો। ગૌ માતાની સુરક્ષા અને તેમની રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો એ આ અભિગમની મુખ્ય માંગ છે। પાલનપુરમાં 8,25,000 હસ્તાક્ષર સાથેનું પ્રાર્થનાપત્ર કલેક્ટરશ્રીને સુપરત કરવામાં આવ્યું હતું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ડીસા તાલુકાની ખેટવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 47મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી।
આ સભામાં મંડળીના સભાસદો માટે 6% ભાવફેર ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સભા ડીસા વિસ્તરણ અધિકારી શ્રી હરસંગભાઈ ચૌધરી અને સુપરવાઇઝર શ્રી જગદીશભાઈ ડી દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. મંડળીના ચેરમેન દેસાઈ ગમનભાઈ હરજીભાઈ અને મંત્રી દેસાઈ નીતિનભાઈ રાણાભાઈ સભાની અધ્યક્ષતા કરી હતી. સભા દરમિયાન મંડળીના વહીવટી, વિકાસલક્ષી અને આર્થિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભાસદોના સૂચન પણ ધ્યાનમાં લેવાયા હતા. ચર્ચા બાદ સર્વાનુમતે તમામ સભાસદ પશુપાલકોને 6% ભાવફેર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જાહેરાતથી ગામના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવ તાલુકાના માળકા ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પ્રવેશતા માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. વરસાદ બંધ થયાને 2 દિવસ પછી પણ પાણીનો નિકાલ ન થતા ગ્રામજનો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા હોવાથી અવરજવર ખોરવાઈ ગઈ છે. આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ઊભા પાકને ભારે નુકસાન થવાનો પણ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માળકા ગામમાં વર્ષ 2015 અને વર્ષ 2017માં વિનાશક પૂર આવ્યો હતો. ત્યારથી દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ ગામમાં પાણી ભરાવાની આ સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. દિયોદરની શ્રી આદર્શ હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને સંસ્થાના પ્રમુખ શ્રી શિવાભાઈ ભુરિયા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શિવાભાઈ ભુરિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના દરેક વિદ્યાર્થીને એક વૃક્ષનું રોપવું પણ આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પર્યાવરણનું જતન કરવા અને વાવેલા વૃક્ષોને ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો. વિદ્યાર્થીઓએ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજાવવામાં આવી હતી. આ પર્યાવરણ જતન કાર્યક્રમમાં શાળાના સૌ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી આવેલા વાઘોડા રોબડિયા રોમસી પદયાત્રા સંઘના ભક્તોએ આજે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવ્યો હતો. આ સંઘ છેલ્લા 35 વર્ષથી 180 કિલોમીટર ચાલીને અંબાજી આવે છે. આ સંઘમાં ઝાલોર જિલ્લાના બાગોડા અને ભીનમાલ સહિતના ગામોના ભક્તોનો સમાવેશ થાય છે. તેઓ દર વર્ષે અષાઢ મહિનામાં પોતાના ગામથી ચાલીને મા અંબાના દર્શનાર્થે આવે છે. આ યાત્રા દરમિયાન ભક્તો માતાજીના ગરબા રમીને જય જયકાર બોલાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. આ સંઘમાં મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા પાણીની આવક શૂન્ય છે. જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા આ બંને ડેમ 118 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ત્યારે ભર ચોમાસે પાણીની આવક ન થવી એ ચિંતાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે રાજસ્થાનના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની આવક શરૂ થતી હોય છે. જો કે હાલ ત્યાં પૂરતો વરસાદ ન પડવાને કારણે ડેમ ખાલી રહ્યા છે, જેના લીધે ખેડૂતોમાં વ્યાપક ચિંતા જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ડેમોમાં પાણીની અછત કૃષિ અને પશુપાલન બંને ક્ષેત્રો પર સીધી નકારાત્મક અસર કરી રહી છે. જો આગામી દિવસોમાં ઉપરવાસમાં સારો વરસાદ થાય અને ડેમોમાં પાણીની આવક શરૂ થાય તો જ પાણીના તળ ઊંચા આવે તેવી શક્યતા છે અને ખેડૂતોને રાહત મળી શકે છે.